જય માતાજી દોસ્તો, હું છું રામ કડછા। આજે આપણે ગોકરણ ગામ વિશે વાત કરવાના છીએ। અનોખી લોકવાયકા અને અનોખા ઇતિહાસને વાગોળવા માટે આપણે આવ્યા છીએ। જો તમે અમારી ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને તમારા ફ્રેન્ડ સુધી શેર કરો, એટલે આ માહિતી તમારા બધા મિત્રોને પણ મળતી રહે। ગોકરણ ગામ ખાતે પિતૃ તર્પણ વિધિ આજે થઈ રહી છે। ઘણા વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે। શ્રાવણ મહિનાની છેલ્લી અમાસ આવે એટલે આ ગોકરણ ગામ ખાતે પિતૃ તર્પણ વિધિ થતી હોય, પિતૃને પાણી પીવડાવાતું હોય અને મેળો પણ હોય છે। તો આજે આપણે ગોકરણ ગામ ખાતે આવ્યા છીએ। ગોકરણ ગામનું મૂળનું ઊંડાણ જો લેવામાં આવે તો નાનકડા ગામનો એક બ્રાહ્મણ કે જેને શેર માટીની ખોટ હતી, જેની આંગળે કોઈ સંતાન ન હતું, એટલે એ પોતાના દુઃખને લઈ અને એક સાધુને આંગણે જાય છે અને એ સાધુને પોતાના દુઃખની વ્યથા બતાવે છે। અને એ સાધુને માનો કે એવો કોઈ ચમત્કારી પુરુષ, એવા કોઈ વીરવર પુરુષ ગણી શકીએ કે જેઓએ એક એવું ફળ આપ્યું એ આત્મદેવ નામના બ્રાહ્મણને કે આ ફળ તારી પત્નીને ખવડાવજે તો તારે ઘરે એક પુત્રનો જન્મ થશે। તો એ આત્મદેવ નામના બ્રાહ્મણે ઘરે આવી અને એ ફળ પોતાની પત્નીને આપ્યું અને એ સાધુની બધી વાત કરી અને ફળ ખાવાનું કીધું। પણ આત્મદેવ નામના બ્રાહ્મણની પત્નીને અવિશ્વાસના કારણે એ પોતાની સખીને વાત કરી કે એક સાધુએ ફળ આપ્યું છે, અને એ સખીના કહેવાથી એ આત્મદેવની પત્ની જે ફળ નથી ખાતી અને એ ફળ એક ગાયને ખવડાવી દે છે। અને ત્યારબાદ એ જે છે આત્મદેવની પત્ની એ ઢોંગ કરે છે, એક નાટક કરે છે કે હું સગર્ભ અવસ્થામાં છું, અને ખરેખર એ સગર્ભ અવસ્થામાં એ જે આત્મદેવના પત્નીની સખી હતી એ હતી। થોડા સમય બાદ એ સખીને પણ પુત્રનો જન્મ થયો અને પેલી ગાયને પણ એક પુત્રનો જન્મ થયો। એનો પૂરો આકાર માણસનો હતો અને ખાલી કાન જ ગાયના આકારના હતા, અને બંને પુત્રોનું નામકરણ કરવામાં આવ્યું। તો જે સખીનો પુત્ર હતો એનું નામ ધંધુકારી રાખવામાં આવ્યું, અને જે ગાયનો પુત્ર પ્રાપ્ત થયો હતો એ પુત્રનું નામ ગૌકરણ। સમય વીતતા વીતતા બંને પુત્રો યુવાન થયા। ધંધુકારીએ કુકર્મ અને દુષ્ટતાનો માર્ગ અપનાવી અને પોતાનું જીવન એમાં પસાર કરી અને જિંદગી ગુમાવી, અને ગૌકર્ણે પોતાનું જીવન ભક્તિ અને પ્રભુ સાથે મળી અને સદકાર્યે વાપર્યું જીવન। ત્યારબાદ ગૌકર્ણ પોતાના પિતૃ તર્પણ માટે એક કુંવારી જગ્યા ગોતતા હતા। પોતાના ભાઈનું તર્પણ અને પોતાના પિતૃના તર્પણ માટે એક કુંવારી જગ્યા ગોતતા હતા, અને આ ગોકરણ ગામના ખાતે નદીને કાંઠે એક કુંવારી જગ્યા મળી કે જ્યાં કોઈ પાપ કર્મ કે કોઈ પણ વસ્તુ નથી થઈ, એવી કુંવારી જગ્યા મળી। ત્યારબાદ ગૌકર્ણે પોતાના પિતૃ તર્પણ માટે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું અને શ્રીમદ ભાગવત સપ્તાહ ત્યાં બેસાડી અને પોતાનું પિતૃ કાર્ય કર્યું અને પોતાના પિતૃને મોક્ષ પ્રાપ્ત કરાવ્યું। ત્યારબાદ વર્ષોથી આ ધરોહર ચાલી આવે છે અને અત્યારે ઘણા બધા લોકો બધા પોતાના પિતૃને મોક્ષ પ્રાપ્ત કરાવવા માટે પિતૃ તર્પણ વિધિ પણ અહીંયા કરાવે છે અને પાણી રેડવા પણ આવે છે। અને શ્રાવણ મહિનાની અમાસના દિવસે એક મોટો મેળો ભરાય છે અને ઘણા બધા લોકો આ જ દિવસે અહીંયા પિતૃ તર્પણ કરાવે છે અને પિતૃને પાણી પીવડાવે છે। ત્યારબાદ જૂની વાતો મુજબ એક વાત એવી પણ મેં સાંભળી છે કે 16મી સદીના મહાભક્ત મીરાબાઈ દ્વારકા જતા હતા ત્યારે આ જગ્યાએ વસવાટ કર્યો હતો અને પોતે પણ આ જગ્યાનો એક અનેરો લાવો લીધો।